ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3માં ઉદાહરણ 3.1 સમજીશું. 3.1ની રકમમાં આપણે આકૃતિ ટેક્સ્ટબુકમાંની 3.1 છે તેનો અભ્યાસ કરવો પડશે. એટલે ટેક્સ્ટબુકમાંથી રકમ સમજીએ ત્યારે ટેક્સ્ટબુકમાંની આકૃતિ 3.1 જે આ રકમ એ આ આકૃતિ ઉપર આધારિત છે. અહીંયા એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે. એટલે અહીંયા +x -x દિશાને આપણે સુરેખ પથ કીધો છે, જેમાં O એ ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ છે અથવા તો પ્રારંભ બિંદુ કે આરંભ બિંદુ કહી શકાય. ત્યાંથી કાર ધન x દિશામાં ગતિ કરે તો તે દિશામાં માપેલા બધા અંતર, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ધન ગણાય. અને O થી -x દિશામાં ગતિ કરે તો તે દિશામાંના સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ વગેરે ભૌતિક રાશિઓ એ ઋણ ગણાય. એમ આપણે અહીંયા લેવાનું છે, સદિશ તરીકે તેને દર્શાવવાની નથી. તો આમ આ એક પરિમાણમાં ગતિ હોવાથી આપણે રકમ સમજી અને હવે જે આ કાર પ્રથમ માગ્યું છે જવાબમાં તે મુજબ કાર પ્રથમ O થી P ઉપર જાય ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવા છે. એટલે આકૃતિમાં એટલે કે આકૃતિ 3.1માં દર્શાવ્યા પ્રમાણે કાર O થી ઉપડી અને P બિંદુ સુધી જાય ત્યારે ત્યાં યોગ્ય સ્કેલ માપ આપેલા છે અંતરના. આ બધા અંતરોના સ્કેલ માપ છે. જાય ત્યારે આપણે સરેરાશ ઝડપે શોધવી છે અને સરેરાશ વેગ પણ શોધવો છે. તો તે મુજબ આપણે સરેરાશ ઝડપનું સૂત્ર જાણીએ છીએ. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો અહીંયા આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ O થી P બિંદુનું અંતર 360 મીટરમાં છે ધન x દિશામાં. એટલે પથ લંબાઈ એટલે કે પદાર્થે કે કારે કાપેલું કુલ અંતર કેટલું થયું? 360 મીટર છેદમાં સમયગાળો. અને એ સમયગાળો કેટલો લે છે? O થી P પર જાય ત્યારે O થી P પર જાય ત્યારે અને પછી એ 18 સેકન્ડનો સમયગાળો લે છે. તો આ ગુણોત્તરનો જવાબ 20 મીટર પ્રતિ સેકન્ડ આવે છે મિત્રો. એટલે સરેરાશ ઝડપના સૂત્રમાં આપણે પથ લંબાઈની સમયગાળાની કિંમત મૂકીએ તો આપણને જવાબ 20 મીટર પ્રતિ સેકન્ડ ધન x દિશામાં એની સરેરાશ ઝડપ મળે. હવે સરેરાશ વેગ પણ શોધવો છે. તો સરેરાશ વેગનું સૂત્ર આપણે જાણીએ છીએ. એમાં પથ લંબાઈની જગ્યાએ સ્થાનાંતર આવે છે, એટલે કે સ્થાનમાં થતો ફેરફાર આવે છે અને છેદમાં સમયગાળો આવે છે. તો સ્થાનાંતર આપવા માટે આપણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને ધ્યાનમાં લેવાના છે, ગતિમાર્ગને નહીં. એટલે સ્થાનાંતર Δx કહીએ આપણે તો Δx બરાબર x2 - x1. તો x1 છે એ 0 છે, x2 છે એ 360 છે. તો સ્થાનાંતર Δx બરાબર x2 - x1 આપણે વિચારીએ તો આપણને 360 - 0 અને સમયગાળો 18 સેકન્ડ આપેલો છે. એટલે જવાબ 20 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. અહીંયા પણ આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંનેના મૂલ્યો સરખા મળ્યા, સમાન મળ્યા. તે શક્ય છે કે સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગનું જેટલું હોઈ શકે, કારણ કે બંને એક જ દિશામાં કાર ગતિ કરે છે ત્યારે આપણે આમ આપેલી ભૌતિક રાશિ છે. હવે બીજા જવાબમાં માગેલું છે કાર O થી P પર જઈ પછી Q પર પાછી ફરે ત્યારે તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવા છે. એટલે પ્રારંભ બિંદુ જે O છે ત્યાંથી કાર પાછી P પર જાય છે. P પર જઈને ત્યાં સ્ટોપ નથી થતી, પાછી ફરે એ જ રસ્તેથી. એટલે પહેલા ધન x દિશામાં જતી હતી, પછી ઋણ x દિશામાં પાછી વળી એ રસ્તા ઉપર, ત્યારે તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાના છે. એટલે પાછી ફરે ત્યારે પાછી Q બિંદુએ જાય છે. O બિંદુથી Q બિંદુનું અંતર 240 મીટર છે. એટલે હવે આપણે સરેરાશ ઝડપ જો શોધીએ તો સરેરાશ ઝડપનું સૂત્ર છે પથ લંબાઈ. કેટલી કાપી? O થી P પર ગઈ અને P થી પાછી Q પર ગઈ. એટલે કુલ લંબાઈ કેટલી થઈ? અહીં 360 પછી ઉપરાંતના 40 એટલા વધારે. એટલે 340 360માં આપણે 40 ઉમેરીએ તો 400 420 440 અને 480. એટલે OP + PQ
એ બેયનો સરવાળો થાય, કારણ કે પથ લંબાઈ એટલી થાય, O થી P વત્તા P થી Q. એ અંતરને આપણે ધન ગણી અને 360 વત્તા 120 બરાબર 480 અને છેદમાં કુલ સમય કેટલો લાગ્યો એને કે અહીં O થી P પર જતા 18 સેકન્ડ લાગતી હતી અને પછી ત્યાંથી Q પર જાય છે ત્યારે વધારાની 6 સેકન્ડ લાગે છે, એટલે કુલ સમયગાળો કેટલો થયો 24 સેકન્ડનો. એટલે અહીંયા સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ 480 છેદમાં 24 સેકન્ડ બરાબર જવાબ મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા પણ આપણને સરેરાશ ઝડપનું મૂલ્ય 20 મળ્યું, એકમ સહિત 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે સરેરાશ વેગ શોધીએ. તો સરેરાશ વેગમાં મિત્રો જુઓ તમે, પ્રારંભિક સ્થાન O બિંદુ છે, અંતિમ સ્થાન Q બિંદુ છે, એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે 240 માઇનસ ડેલ્ટા એક્સ બરાબર 240 માઇનસ 0, એટલે 240 માઇનસ 0 એટલે 240 આવે અને સમયગાળો તો 18 વત્તા 6 એટલે 24 જ આવે. એટલે આપણે 240 ભાગ્યા 24 કરીએ એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આપણને જવાબ મળ્યો, જે સરેરાશ ઝડપના સૂત્ર પરથી આપણને મળે છે. આ બીજી ગણતરીમાં બીજા જવાબમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો જુદા જુદા મળ્યા અને જોયું સરેરાશ વેગનું મૂલ્ય છે એ સરેરાશ ઝડપના મૂલ્ય કરતાં ઓછું મળ્યું. તો આમ સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું હોય કે તેનાથી વધારે હોય, પણ સરેરાશ વેગ કરતાં ઓછું કદી ન હોય, એવું પણ આપણે કહી શકીએ છીએ. અહીં બીજા કિસ્સામાં સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય જેટલું નથી, કારણ કે કારની ગતિ દરમિયાન તેની દિશામાં ફેરફાર થયો છે, તેથી પથ લંબાઈનું મૂલ્ય વધારે મળે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતાં ઓછું મળે, કારણ કે સ્થાનાંતર એ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, એટલે ત્યાં સરેરાશ વેગનું મૂલ્ય આપણને ઓછું મળ્યું મિત્રો. વળી પ્રથમ કિસ્સામાં ખાસ કિસ્સા તરીકે બંનેના મૂલ્યો સમાન મળ્યા, એ આપણે જોયું, એટલે આ હકીકત સાકાર થાય છે તેવું આ ઉદાહરણ સૂચવે છે મિત્રો. ક્લાસ વર્કની નોટમાં ઉતારી અને પછી પાછા તમે પુનરાવર્તન કરશો, ન સમજાય તો પૂછી શકો છો. હવે આપણે આગળ જઈએ છીએ તત્કાલીન વેગ અને તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ. એ માટે આપણે જોઈએ કે સરેરાશ વેગની સંકલ્પના આપણે શીખી ગયા છીએ. સરેરાશ વેગની સંકલ્પના આપણે શીખી ગયા છીએ. તે મુજબ આપણે જાણીએ છીએ કે સરેરાશ વેગ એ સમયની જુદી જુદી આપેલા સમયગાળા માટે જ પદાર્થે કેટલું અંતર કાપ્યું તે દર્શાવે છે. જ્યારે અહીંયા આપણે હવે ટોપિક નંબર 3.4માં તત્કાલીન વેગ, તાત્ક્ષણિક વેગ એનું બીજું નામ છે, એ સમજવાનો છે. તો આપણે જાણીએ છીએ કે સરેરાશ વેગનું મૂલ્ય જાણવાથી પદાર્થે આપેલા સમયગાળામાં કેટલા વેગથી ગતિ કરી હશે તેની માહિતી મળે છે, પરંતુ આ સમયગાળાની જુદી જુદી ક્ષણે તેનો વેગ કેટલો હશે તેની માહિતી મળતી નથી. એટલે હમણાં મેં કીધું એ મુજબ સરેરાશ વેગ જાણવાથી શું મળે છે માહિતી, કે આપેલા સમયગાળામાં એટલે કે કોઈ પણ બે સમયની ક્ષણો વચ્ચે પદાર્થે કેટલી ઝડપથી ગતિ કરી તેની જ માહિતી મળે છે. પરંતુ આ બે સમયગાળાની વચ્ચે સમયની જુદી જુદી ક્ષણો રહેલી છે, સમય રહેલા છે, જુદા જુદા સમય રહેલા છે. તો આ જુદા જુદા સમયે પદાર્થના વેગનું મૂલ્ય કેટલું હશે તે જાણી શકાતું નથી, એમ કહેવા માંગે છે. તો શું કરવું? તો એમ કહે છે કે જેમ જેમ આ સમયગાળો ઓછો ને ઓછો કરતા જઈએ તેમ તેમ સરેરાશ વેગનું મૂલ્ય પણ કોઈ એક ચોક્કસ મૂલ્યની નજીક આવતું જાય છે, કોઈ એક ચોક્કસ મૂલ્યની નજીક આવતું જાય છે. અને જો સમયગાળો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરીએ તો દાખલા તરીકે આપણે વિચારીએ એ કેવી રીતે કે પદાર્થ ગતિ કરે છે તો એ 0 સેકન્ડથી 5 સેકન્ડમાં અમુક અંતર કાપે છે, તો પછી એનો સમયગાળો ઘટાડીએ એટલે કે 0 સેકન્ડથી 4 સેકન્ડ લઈએ, પછી 0 થી 3 લઈએ, 0 થી 2 લઈએ, 0 થી 1 લઈએ અને 0 થી 0.01 લઈએ, તો શૂન્યવત થયો પણ શૂન્ય ન ગણાય. એટલે આવો સમયગાળો શૂન્યવત પણ શૂન્ય નહીં લેવામાં આવે તો સરેરાશ વેગનું મૂલ્ય કોઈ ચોક્કસ મૂલ્ય ધારણ કરે છે. એટલે આપણે આ સમયગાળામાં પદાર્થના આ બે બિંદુ એકબીજાની નજીક આવે ગતિપથના અને સરેરાશ વેગનું ચોક્કસ મૂલ્ય મળે છે. આવી કલ્પના કલનશાસ્ત્રના વિકાસ દરમિયાન
ન્યૂટન અને લાઇબનિઝ નામના વૈજ્ઞાનિકે આ ગતિશાસ્ત્ર સમજાવવા માટે કલનશાસ્ત્રનો વિકાસ કર્યો હતો. એ મુજબ શું કહે છે હવે એ જોઈએ કે કલનશાસ્ત્રની ભાષામાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વડે દર્શાવવામાં આવે છે. આનો અર્થ એ થયો કે સમય ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી ને સમયની બે જુદી જુદી ક્ષણો ન ગણતા લગભગ એક જ ક્ષણ ગણી શકાય. આપણે દાખલા તરીકે વિચારીએ, હું એમ કહું કે 1 સેકન્ડ વત્તા 0.001 સેકન્ડ, 1 સેકન્ડ વત્તા 0.001 સેકન્ડ, તો તે લગભગ સમયની બે ક્ષણો ન ગણાય, લગભગ 1 સેકન્ડ જ ગણાય. એટલે આ કલનશાસ્ત્રની ભાષામાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો અર્થ આપણે આ રીતે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વડે દર્શાવવામાં આવે છે, તે યાદ રાખવાનું છે. તો આ બે ક્ષણો જુદી ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય. આ સંજોગોમાં મેળવેલા સરેરાશ વેગના મૂલ્યને ટી સમયે વેગ અથવા તો તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગનું મૂલ્ય અથવા માત્ર વેગનું મૂલ્ય એમ પણ કહેવાય છે. એને ત્રણ રીતે દર્શાવાય: તાત્ક્ષણિક વેગ, તત્કાલીન વેગ અથવા માત્ર વેગ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એમ કહી શકીએ. આ હકીકતને સંકેતમાં નીચે મુજબ દર્શાવવામાં આવે છે: ટી સમયે તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર dx ના છેદમાં dt. આપણે ગયા તાસમાં જોયું હતું કે સ્થાનાંતરનો એટલે કે અંતરનો ફેરફાર છે એને કોઈ પણ ભૌતિક રાશિના ફેરફારને દર્શાવવા માટે ગ્રીક ભાષાનો સંકેત ડેલ્ટા સાથે દર્શાવતા હતા. તો ડેલ્ટા એક્સ હોય ને ત્યારે અંતરના અને સમયના મોટા ફેરફાર કહેવાય, અને ડી હોય dx ત્યારે અંતરનો ડેલ્ટા એક્સ કરતા નાનો ફેરફાર. એટલે જેમ જેમ ડેલ્ટા એ ડીમાં કન્વર્ટ થતો જાય તેમ તેમ ફેરફાર એ અત્યંત સૂક્ષ્મ પાસેનો ગણાય એવું આપણે માનવાનું છે. આનાથી પણ સૂક્ષ્મ ફેરફાર અંતરનો સમયનો લેવો હોય તો ડીની જગ્યાએ ડેલ્ટા મૂકવું પડે, ડેલ્ટા એક્સ ને ડેલ્ટા ટી. પણ અહીંયા જેમ ક્રમુક્રમે આવતા જશે એમ તમે શીખતા જશો મિત્રો. તો આમ તાત્ક્ષણિક કે તે ક્ષણે વેગ v બરાબર આ સૂત્ર વડે આપણે દર્શાવવાનું છે, યાદ રાખવાનું છે મિત્રો. જ્યાં dx બાય dt ને x નું ટી પ્રત્યે એટલે કે ટી ની સાપેક્ષે વિકલિત અથવા વિકલન કહે છે કલનશાસ્ત્રની ભાષામાં. જે સ્થાન x નો સમય t ની સાપેક્ષ બદલાવાનો દર આ દર્શાવે છે. સ્થાન x નો સમયની સાપેક્ષ બદલાવાનો દર દર્શાવે છે. dx બાય dt ને x ડોટ વડે પણ દર્શાવવામાં આવે છે, પણ લગભગ આનો ઉપયોગ, આ સંકેતનો ઉપયોગ ઓછો થાય છે. જૂના અભ્યાસક્રમમાં હતું એટલે આપણે અહીંયા એ પણ યાદ રાખીશું. વળી કોઈ પણ ક્ષણે મેળવેલા તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય છે, કારણ કે તે આપેલા ક્ષણે કે આપેલા સમયે જ દર્શાવે છે. એટલે આપેલી ક્ષણે કે આપેલા સમયે તત્કાલીન ઝડપ મેળવો કે તત્કાલીન વેગ મેળવો એ બંનેના મૂલ્યો એક સરખા અચળ સમાન જ હોય છે. જો પદાર્થ નિયમિત એટલે કે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એના સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ અથવા ગ્રાફ દોરીએ તો એ સુરેખા મળે છે. અને આ સુરેખાનો ઢાળ છે ને એ dx બાય dt બરાબર તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ v દર્શાવે છે, જે નીચે આકૃતિમાં પણ દર્શાવેલ છે. તેથી dx બાય dt બરાબર v બરાબર tan થીટા એ આલેખનો ઢાળ થાય, અને જ્યાં થીટા એ સમયની અક્ષ સાથે આ સુરેખાનો ખૂણો છે. વળી પદાર્થનો વેગ શૂન્ય, અચળ અને અનિયમિત હોય તો સ્થાનાંતર વિરુદ્ધ સમયગાળાના આ આલેખ આપણને નીચે મુજબ મળે. એટલે જ્યારે મિત્રો આપણે પદાર્થના સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો હોય ત્યારે આપણે આવા આલેખમાં પદાર્થ સ્થિર હોય ત્યારે આલેખ કેવી રીતે સમય વિરુદ્ધ સ્થાનનો દોરી શકાય, પદાર્થ વધતા જતા અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે કેવી રીતે દોરી શકાય, અને ઘટતા જતા અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે કેવી રીતે દોરી શકાય, તે નીચે આ 4 આકૃતિમાં દર્શાવ્યું છે. જેમાં પ્રથમ આલેખ છે કે પદાર્થનું ટી બરાબર 0 સમયે એટલે કે ટી બરાબર 0 સમયે પ્રારંભિક સમયે સ્થાન x0 છે, સ્થાન x0 છે, અને પછી સમય જેમ જેમ વધતો જાય છે તેમ તેમ પદાર્થનું સ્થાન વધતું નથી, x0 અચળ જ રહે છે. તેથી કહી શકાય કે તેનો તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ 0 છે, તે પદાર્થ સ્થિર છે એમ કહેવાય મિત્રો. એટલે આમ સ્થિર પદાર્થ માટેનો આલેખ આ રીતે થાય છે. અને ત્યાં
આ આલેખનો, આ સુરેખાનો એ ટીની એટલે કે સમયની અક્ષ સાથેનો ઢાળ શૂન્ય છે. માટે અહીંયા ઢાળ શૂન્ય હોવાથી આપણે એમ કહી શકીએ કે પદાર્થનો વેગ પણ શૂન્ય છે, કારણ કે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ v, એટલે સ્થિર છે પદાર્થ, એમ આ સૂચવે છે. પછી મિત્રો અંતર x મીટરમાં, વિરુદ્ધ સમય t સેકન્ડમાં, એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ અને પદાર્થ સમયના જુદા જુદા ગાળાઓ દરમિયાન ડેલ્ટા ટી જેટલા સમયના જુદા જુદા ગાળાઓ દરમિયાન એક સરખું જ અંતર ડેલ્ટા એક્સ જેટલું કાપતો હોય તો એ પદાર્થ અચળ વધતા જતા વેગથી ગતિ કરે છે, એમ કહી શકાય. તો એક્સ બરાબર 0 છે તે ટી બરાબર 0 સમયે એક્સ બરાબર 0 સ્થાને હોય, અને પછી જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ અંતર વધતું જાય છે, અને કોઈ એક t1 સમયે પદાર્થ x1 અંતર કાપે છે અને t2 સમયે પદાર્થ x2 અંતર કાપે છે. તો આમ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, એટલે કે t2 માઇનસ t1 જેટલા સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 થાય તો dx બાય dt બરાબર વેગ આપણને મળે. અને આને સમયની અક્ષ સાથેનો આલેખનો ઢાળ છે એ ધન છે, એટલે આપણને આ ખૂણો મળે એ tan થીટા, એ ઝડપ આપે છે અથવા તો તત્કાલીન કે તાત્ક્ષણિક વેગનું મૂલ્ય આપે છે, એમ આપણે કહી શકીએ છીએ મિત્રો. અને ત્રીજા આલેખમાં આપણને અંતર વિરુદ્ધ સમયના આલેખમાં પદાર્થનો વેગ ઘટતો જતો હોય, અચળ વેગ ન હોય, અચળ વેગ હોય પરંતુ તે જુદા જુદા સમયગાળામાં ઘટતો જતો હોય, તો આ આલેખ અંતર વિરુદ્ધ સમયનો નીચે પ્રમાણે મળે છે કે પ્રારંભિક સમયે પદાર્થનું સ્થાન મહત્તમ છે, પછી જેમ જેમ સમય વધતો જાય છે તેમ પદાર્થનું અંતર ઘટતું જાય છે, કોઈ એક નિશ્ચિત સંદર્ભ બિંદુની નજીક નું મૂલ્ય તેની અંતરનું આવતું જાય છે, એટલે અંતર ઘટતું જાય છે. એમ આવા પણ જુદા જુદા સમયગાળા માટે તેનું પ્રારંભિક સ્થાન શૂન્ય સમયે વધુ હતું, પછી t1 સમયે ઘટ્યું અને t2 સમયે તેથી પણ ઘટ્યું, એટલે જુદા જુદા સમયગાળા દરમિયાન આપણને આવા અંતરના તફાવત મળે તો આપણે dx બાય dt મેળવી શકીએ આ સૂત્ર પ્રમાણે, અને ખૂણો મેળવી શકીએ. તો ખૂણો ઋણ હોય જે પ્રતિવેગ અથવા તો ઘટતો જતો વેગ સૂચવે છે, તે પણ અચળ પ્રતિવેગ તરીકે તેને પણ ઓળખીએ છીએ. આમ વધતો જતો વેગ, ઘટતો જતો વેગ અને અનિયમિત વેગથી પદાર્થ ગતિ કરતો હોય ત્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ આકૃતિમાં દર્શાવેલા વક્ર પ્રમાણે મળે છે કે જુદા જુદા સમયે પદાર્થનું અંતર વધે અથવા ઘટે તેમ હોય છે. તો આપણે આ ચારે ચાર આલેખમાં આપણે સમજી શકીએ છીએ કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને ઢાળ મળે છે, તે ઢાળ એ પદાર્થનો વેગ સૂચવે છે, એમ અહીંયા સમજી શકાય છે મિત્રો. તો આ તાસમાં આપણે જે તત્કાલીન વેગની સમજૂતી મેળવી છે એ પાકી કરવાની છે, આગળ ઉપયોગ ઘણા જ આવે છે, અને ક્લાસ વર્કની નોટમાં ઉતારી અને પુનરાવર્તન કરશો. પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. આ પછીના ક્લાસમાં હવે આપણે મળીએ મિત્રો. બાય.